રાજાશાહી વખતનો રામનાથપરા અને હામાકાંઠાને જોડતો જે પુલ છે આજે જર્જરિત હાલતમાં છે। જ્યારે ગુજરાત વાઇબ્રન્ટ મીટની અંદર MOU કરવા માટે દેશ વિદેશના લોકો આવી રહ્યા ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આખું રાજકોટ રંગરોગાનથી રંગવામાં આવ્યું। ત્યારે આ નીચેનો જે બેઠો પુલ છે, હજારો લોકોની અવરજવર છે જે પુલ ઉપરથી। એ પુલ 2021માં તૂટી ગયો હતો। ત્યારે નદી વચ્ચે બે ધરણા કરવામાં આવ્યા હતા। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પુલ રિપેર કરવામાં નહોતો આવ્યો। ત્યારબાદ ધરણા કરતા, આંદોલન કરતા પુલ રિપેર કરવામાં આવ્યો। ફરી એ જ હાલત ચોમાસાની અંદર 2024માં થઈ ત્યારે આજ સુધીને રિપેર કરવામાં નહોતો આવ્યો। પરંતુ ત્યારે તે સમયમાં ફરી ધરણા કરવામાં આવતા પુલ નીચે આપણે જોયું કે જે ભૂંગળા ઉપર અમે બેસીને ધરણા કર્યા તેની માથે માત્ર ને માત્ર કોંક્રીટ પાથરી અને તાત્કાલિક અસરથી જે તે સમયના બાંધકામ સમિતિના ચેરમેન, હાલના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર, પ્રસિદ્ધિ ભૂખ્યા વ્યક્તિએ તાત્કાલિક અસરથી આનું રિનોવેશન 15 લાખના માતબર રકમથી કરાવી નાખ્યું। ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 9 મહિનાથી આ પુલ અહીંયા જે તે સ્થિતિમાં પડ્યો છે। લોકોને આવન જાવનમાં ભૂલ તકલીફ પડી રહી છે। અનેક લોકોની રજૂઆત અને અમારી પણ રજૂઆત હોવા છતાં પણ આ લોકો કાંઈ ધ્યાનમાં ન લેતા હોય। આજે જ્યારે આખું શહેર રંગવામાં આવ્યું છે, વડાપ્રધાન આવી રહ્યા છે, મુખ્યમંત્રી આવી રહ્યા, ત્યાં રજૂઆત અનેક કરવા છતાં પણ ન કામ કરતા આવનારા દિવસોમાં સોની બજારની ઇમિટેશન માર્કેટની અંદરથી ફંડ એકત્રિત કરીને કોંગ્રેસે લોકોને સાથે રાખીને આ પુલ બનાવવો ન પડે એવી પરિસ્થિતિ ન આવે એટલા માટે થઈને કોર્પોરેશનને આપણી ટીવી ચેનલના માધ્યમથી કહી છીએ અને કોર્પોરેટરોને કહી તાત્કાલિક જાગો। આ જનતા તમને માફ નહીં કરે। આવનારા સમયની અંદર તાત્કાલિક અસરથી પુલ જો ચાલુ નહીં કરવામાં આવે તો આનાથી પણ ઉગ્ર વધારે આંદોલન કરવામાં આવશે।